Welcome friend in a lecture series of operational research in which today we are going to start a new chapter named replacement model. તો પહેલાં આપણે એ સમજીએ કે વોટ ઇઝ રિપ્લેસમેન્ટ. તો આપણે ડેઇલી લાઈફની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા મશીન્સ યુઝ કરીએ છીએ, લાઈક અવર બાઇક, મોબાઈલ. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સીએનસી મશીન, લેથ, ડ્રિલિંગ મશીન એન્ડ ઓલ ટાઈપ ઓફ મશીન્સ, વીએમસી એન્ડ ઓલ ધ થિંગ્સ. સો ઓલ ધીસ મશીન રિક્વાયર્ડ સમ મેન્ટેનન્સ and it gradually increases and the amount of this maintenance will gradually increases. તો હવે એવો કયો પોઈન્ટ આવશે અથવા તો એ કયો ટાઈમ પીરિયડ અથવા તો કયો લાઈફ સ્પાન છે કે જ્યારે આપણે એ મશીનને રિપ્લેસ કરવું જોઈએ, બરાબર? મશીનને નવા મશીનથી અથવા તો બીજા કોઈ મશીનથી એને રિપ્લેસ કરવું જોઈએ. તો એ રિપ્લેસમેન્ટ કરવાનો ટાઈમ અથવા તો ઓપ્ટિમમ ટાઈમ કેલ્ક્યુલેટ કરવાની જે મેથડ છે તો જે મોડલ છે ને કહેવાય રિપ્લેસમેન્ટ મોડેલ. તો આની અંદર આપણે એ જોઈશું કે અલગ અલગ ટાઈપની જે મશીન છે અલગ અલગ રિક્વાયરમેન્ટ સાથે, તો એને ક્યારે ચેન્જ કરવા, એટલે કે ઓપ્ટિમમ પીરિયડ એને ચેન્જ કરવાનો શું છે. તો આગળ જતાં પહેલાં આપણે એ જોઈએ કે એના માટેના રીઝન્સ શું હોઈ શકે કે આપણે શા માટે મશીન છે એ ચેન્જ કરવું પડે. તો વેરી ફર્સ્ટ રીઝન ઇઝ ટેકનિકલ ફેક્ટર. સો ઇન ધીસ ફેક્ટર ઓર ઇન ધીસ રીઝન some machine may be outdated due to the invention of the technology. Otherwise તો ઘણા કેસની અંદર એવું બનતું હોય છે કે નવું જે મશીન આવતું હોય છે બેથી વધારે પ્રોસેસીસ છે એકસાથે પરફોર્મ કરી શકતું હોય છે. સો ઇટ વિલ અલ્ટિમેટલી રિડ્યુસ ધ પ્રોડક્શન કોસ્ટ. તો આવા બધા જે મોડિફિકેશન્સ, આવા બધા રીઝન્સ જે છે એ બધા ટેકનિકલ ફેક્ટર્સ છે, બરાબર? ક્યારેક એવું બનતું હોય છે કે ઘણા પાર્ટ્સ છે અથવા તો ઘણા મશીન છે આઉટડેટેડ થઈ ગયો તો એના પાર્ટ્સ પણ માર્કેટમાં અવેલેબલ ન હોય, તો એનું મેન્ટેનન્સ અથવા તો રિપેરિંગ વર્ક છે ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જાય છે, બરાબર? તો એ કેસની અંદર તમારે રિપ્લેસ કરવાની જરૂર પડે છે આપણું એક્ઝિસ્ટિંગ મશીન. બીજું ફેક્ટર આવે છે કોસ્ટ ફેક્ટર, બરાબર? કે જ્યારે આપણે એનું ઓપરેટ કરવું અથવા તો એનો મેન્ટેનન્સ વર્ક છે એ મેન્ટેનન્સ વર્ક છે ઘણી વખત કોસ્ટલી પડતું હોય છે કે જે રિક્વાયરમેન્ટ છે તો સ્ક્રેપ વેલ્યુ કરતાં એનું મેન્ટેનન્સ કોસ્ટ વધી જતું હોય છે. તો એ કેસની અંદર આપણે એને કોસ્ટ કન્સિડર કરી અને રિપ્લેસ કરવું પડે છે. પછી બીજી વાત કરીએ કે ટેકનોલોજીની જ્યારે વાત આવે છે તો ડ્યુ ટુ ધ ટેકનોલોજી કે કોઈ એક મશીન છે એ એક સાથે 3 કે 4 મશીન ઓપરેશન છે પરફોર્મ કરી શકે છે, તો શા માટે 4 માટે અલગ અલગ મશીન આપણે પરચેસ કરવા જોઈએ? સો ઇન ધેટ કેસ the new machine or the replacement of the existing machine would be beneficial. ઘણી વખત કોસ્ટ જે છે એ કોસ્ટ ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ સ્પેસ પણ હોઈ શકે. નવું જો મશીન ઇન્વેન્શન થયેલું છે એ ઓછી સ્પેસની અંદર એ સમાઈ શકે છે. જસ્ટ લાઇક એન એક્ઝામ્પલ લઈએ તો આપણે કોમ્પ્યુટર અને લેપટોપ, જે ઓલ્ડ ટેકનોલોજી છે પીસી, એની અંદર સીપીયુ અને મોનિટર ને અંતે એ બધું સેપરેટ હોય છે, તો ઇટ વિલ રિક્વાયર્ડ અ લાર્જર સ્પેસ ઇન કમ્પેરિઝન ટુ લેપટોપ. તો એમાં પણ ઘણા કેસીસની અંદર પીસી છે અને લેપટોપથી રિપ્લેસ કરવું નેસેસરી બની જતું હોય છે. તો આ બધા છે કોસ્ટ ફેક્ટર છે જેને લીધે આપણે આપણું એક્ઝિસ્ટિંગ મશીન છે રિપ્લેસ કરવું પડે. હવે થર્ડ વાત કરીએ તો ઇન્ટેન્જિબલ ફેક્ટર. તો આ એક ફેક્ટર એવા છે કે જે સોશિયલ ફેક્ટર છે અથવા તો હ્યુમેનિટેરિયન ફેક્ટર છે, એટલે કે હ્યુમન બિંગને અફેક્ટ કરતા ફેક્ટર છે. સપોઝ કે કોઈ ઓલ્ડ મશીન છે, એ ઓલ્ડ મશીન છે એ એનો નોઇઝ છે અથવા તો વિયરિંગ પાર્ટ જે છે એને લીધે એનો નોઇઝ વધારે આવતો છે, તો જે કમ્ફર્ટેબલ છે એની કમ્ફર્ટેબલ રેન્જની બહાર જતો હોય છે. તો હ્યુમન બિંગ માટે ત્યાં વર્ક કરવું છે એ લગભગ બહુ અઘરું પડતું હોય છે. તો એ કેસની અંદર પણ તમારે મશીન છે મશીનને રિપ્લેસ કરવું પડતું હોય છે, બરાબર? તો આ બધા રીઝન થયા કે શા માટે આપણે રિપ્લેસમેન્ટની રિક્વાયરમેન્ટ છે, તો મશીન છે શા માટે રિપ્લેસ કરવું જોઈએ. હવે કે રિપ્લેસમેન્ટ કરવા માટેના કયા ક્રાઇટેરિયા છે, તો કયા ટેકનિકથી અથવા તો અલગ અલગ કઈ કેટેગરી છે જેના માટે આપણે રિપ્લેસમેન્ટ મોડેલ એપ્લાય કરી શકીએ. એટલે કે હવે આવશે રિપ્લેસમેન્ટ મોડેલ્સ. કયા મોડેલ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના છે. તો અહીંયા મોસ્ટ ઓફ ધ in this syllabus we will use or we will study 3 type of replacement model. First is replacement model for the deteriorating items. Deteriorating items એટલે કે જે with the time deteriorate થાય છે, તો જે ઘસાઈ જાય છે તો એનો મેન્ટેનન્સ વધી જતું હોય છે. તો એ કેસની અંદર તમારે 2 મોડેલ જનરેટ થાય છે. એક મોડેલ છે કે જે ડિટોરિએટિંગ તો થાય છે એની સાથે, પણ એની સાથે જ અમે
વેલ્યુ ઓફ મની છે એ વેલ્યુ ઓફ મની એ કોન્સ્ટન્ટ કન્સિડર કરવામાં આવે છે, અને બીજો કેસ છે જેની અંદર વેલ્યુ ઓફ મની આપણે વેરિયેબલ કન્સિડર કરીએ છીએ. આઈધર ઇટ મે બી ઇન્ક્રીઝ ઓર ઇટ મે બી ડિક્રીઝ. તો અહીંયા બંને કેસની વાત કરીએ તો ફર્સ્ટ ઇઝ ધ રિપ્લેસમેન્ટ ઓફ items whose maintenance cost increases with time, and the value of money remains constant during the period. So this is the first model કે જ્યારે આપણે મેન્ટેનન્સ કોસ્ટ છે એને ઇન્ક્રીઝ થાય છે એવું કન્સિડર કરીએ છીએ, એટલે કે જે ટ્રુ છે ઓલમોસ્ટ ઓલ કેસીસની અંદર, કે દરેકે દરેક જેટલા પણ મશીન છે, ઇટ મે બી ઇલેક્ટ્રોનિક મશીન ઓર ઇટ મે બી એની મિકેનિકલ મશીન, કે બધાની અંદર મેન્ટેનન્સ કોસ્ટ છે વિથ ટાઈમ ઇન્ક્રીઝ થતી હોય છે, અને એ સામે બે કેસીસ જનરેટ થાય છે. બે કેસીસ એટલે ફર્સ્ટ કેસ જે છે કે એની વેલ્યુ ઓફ મની છે, વેલ્યુ ઓફ મની કોન્સ્ટન્ટ ધારીએ છીએ, અને બીજો કેસ આવે છે with the same replacement of the item whose maintenance cost increases with time and the value of money varies with respect to time. અથવા તો વી સિમ્પલી વિથ ટાઈમ. તો અહીંયા બે મોડેલ જનરેટ થાય છે કે જે ડિટોરેટિંગ આઇટમ્સ માટે છે, કે જેની અંદર આપણે એકમાં વેલ્યુ ઓફ મની કન્સિડર કરતા નથી, એટલે કે કોન્સ્ટન્ટ ધારી લઈએ છીએ, અને બીજાની અંદર એને વેરિયેબલ કન્સિડર કરીએ છીએ. અને બીજું જે મોડેલ છે, એટલે કે થર્ડ ટાઈપનું મોડેલ છે, એ છે આઇટમ્સ ફોર ધ સડન ફેલ્યુઅર, કે જે મશીન અથવા જે ઇક્વિપમેન્ટ સડનલી ફેલ થાય છે, જસ્ટ લાઇક એ લેમ્પ ઓર ટ્યુબલાઇટ. એની અંદર બે જ કેસ હોઈ શકે, આઈધર ઓન ઓર ઓફ, બરાબર, કે વર્કિંગ કન્ડિશનમાં છે તો નોન વર્કિંગ કન્ડિશનમાં છે, અથવા તો સ્ક્રેપ વેલ્યુ જ મળશે તમને, બરાબર. તો એવા જે કેસીસ છે એના માટેનું થર્ડ મોડેલ આવે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એ સડન ફેલ્યુઅર મોડેલ. તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર ત્રણ મોડેલ સ્ટડી કરવાના છે. ફર્સ્ટ મોડેલ છે એ રિપ્લેસમેન્ટ ઓફ ધ આઇટમ whose maintenance cost increases with time and value of money remains constant. Another is value of money varies with respect to time, or it may be increase with respect to time. And third one is the sudden failure of the items. બરાબર. તો આજે આપણે જે ફર્સ્ટ મોડેલ જે છે એ ફર્સ્ટ મોડેલ વિશે આપણે ડિસ્કસ કરીએ કે કઈ રીતે એમાં ઓપ્ટિમમ લાઈફ છે એ કેલ્ક્યુલેટ કરવી. તો ઇન વિચ વેરી ફર્સ્ટ મોડેલ, in which model number 1 we will consider maintenance cost increases, or you can say it will be vary. In most of the cases it will increase, it will never decrease. And with that cost of money, or we can say value of money is constant. Value of money is constant, so it does not change. So in this case we have to first consider a total cost of maintenance for the n year, or you can say average annual cost of maintenance for n year. અને આ એવરેજ એન્યુઅલ કોસ્ટ ફોર ધ n year જ્યારે તમને મળી જાય અને એ જ્યારે મિનિમમ આવે, એટલે કે એવરેજ ટોટલ કોસ્ટ ઓફ એવરેજ એન્યુઅલ કોસ્ટ જે છે એ કન્ટિન્યુઅસલી તમે પર્ટિક્યુલર ઇન સિક્વન્સ 1 by 1 યર માટે કેલ્ક્યુલેટ કરશો એટલે ઓલવેઝ ડિક્રીઝ થતી રહેશે. અને એ ડિક્રીઝ થતી જ્યારે સ્ટોપ થઈ જાય, અધરવાઇઝ તો એવું કહી શકાય કે આપણી જ્યારે વેલ્યુ અથવા તો એવરેજ ટોટલ કોસ્ટ ફોર n-1 year ઇઝ greater than average annual cost, this is capital C, for the nth year is less than this n-1, then it is the optimal period for replacement of the machine. કે ત્યારે એ મશીન છે એ મશીનને આપણે ચેન્જ કરવું પડે. નાઉ હાઉ ટુ કેલ્ક્યુલેટ એવરેજ ટોટલ કોસ્ટ. તો એવરેજ ટોટલ કોસ્ટની અંદર અહીંયા આપણે જે કોસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ કોસ્ટ જો જોઈએ તો પહેલી કોસ્ટ જે છે પરચેસ કોસ્ટ આવશે. ફર્સ્ટ વન ઇઝ ધ પરચેસ કોસ્ટ,
Then second one is the maintenance cost. Third one is the resale value, or we can say scrap value. કે જ્યારે તમે મશીન છે, મશીનને તમે સેલ કરો છો, તો સેલ કરતી વખતે તમને કેટલું અમાઉન્ટ છે, અમાઉન્ટ જનરેટ થશે. બરાબર. તો આ 3 કોસ્ટ આપણે કન્સિડર કરવાની છે. હવે અહીંયા મેન્ટેનન્સ કોસ્ટને ઘણી વખત રનિંગ કોસ્ટ પણ કહેવામાં આવે છે. રનિંગ કોસ્ટ. તો અહીંયા જે પરચેસ કોસ્ટ છે એ ફિક્સ વેલ્યુ છે. એક વખત પરચેસ થઈ ગયું એટલે ઇટ્સ ઓકે, ઇટ વિલ નેવર ચેન્જ. મેન્ટેનન્સ કોસ્ટ છે ઘણા કેસની અંદર વેરી થતી હોય છે, અધરવાઇઝ ઇટ મે બી કોન્સ્ટન્ટ ફોર સમ મશીન્સ. બરાબર. તો ત્યારે એ જે કંઈ પણ વેલ્યુ અને ડ્યુરિંગ ધ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ આ બધા ડેટા આપણી પાસે રેડીલી અવેલેબલ હશે. બરાબર. એના પરથી જ આપણે સોલ્યુશન કરવાનું થશે. એન્ડ ધ થર્ડ વન ઇઝ ધ સ્ક્રેપ વેલ્યુ. સ્ક્રેપ વેલ્યુ ઘણી વખત છે કોન્સ્ટન્ટ હોતી નથી. જો કોન્સ્ટન્ટ વેલ્યુ નથી હોતી તો ઇન ધેટ કેસ યુ હેવ ટુ એડ વન અનધર કોલમ ઇન ધ ટેબલ દેટ વી વિલ સી ઇન એ કપલ ઓફ મિનિટ. બરાબર. તો ત્યારે એ સ્ક્રેપ વેલ્યુનો ઇમ્પોર્ટન્સ છે એ વધી જાય છે, એટલે કે એને તમારે કન્સિડર કરવી પડશે. અને પછી તમે ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય યર, એટલે કે નંબર ઓફ યર કરશો ત્યારે તમને એવરેજ એન્યુઅલ કોસ્ટ ફોર દેટ યર મળી જશે. અને એ કોસ્ટ જો જ્યારે મિનિમમ થતી જાય અને જો ઘટતી હોય, બરાબર, ને ઘટતા અટકી જાય, એટલે કે એના નેક્સ્ટ યર માટે તમે કેલ્ક્યુલેશન કરો એવરેજ ટોટલ કોસ્ટ, અને એ જો આના કરતાં વધી જાય ત્યારે ઓપ્ટિમલ પીરિયડ છે અચીવ થઈ ગયો કહેવાય. તો જોઈએ આપણે એક એક્ઝામ્પલ સાથે, અને એક્ઝામ્પલની અંદર આપણે ટેબ્યુલર મેથડ યુઝ કરશું ટુ કેલ્ક્યુલેટ ધીસ કોસ્ટ. સો હિયર ધ એક્ઝામ્પલ ઇઝ ગિવન in which cost of equipment, say initial cost or purchase cost, it is 62,000 rupees. Scrap value is given 2,000. It is fixed throughout the lifespan, and lifespan for the particular this machine is given as 8 year. એટલે કે 8 વર્ષ પછી એની જે વેલ્યુ છે એ વેલ્યુ નોટ વેલ્યુ બટ લાઈફ છે, એટલે વર્કિંગ લાઈફ પૂરી થઈ જાય છે, એના પછી એ કામ નથી આપતું. અને લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ છે એ 8 યર છે. બરાબર. વેન ધ ઇક્વિપમેન્ટ શુડ બી રિપ્લેસ્ડ. તો આ જે મશીન છે એ મશીન ક્યારે રિપ્લેસ કરવું જોઈએ એને રિલેટેડ મેન્ટેનન્સ કોસ્ટ છે યર બાય યર અહીંયા આપેલી છે, કે ફર્સ્ટ યર માટે 1,000 રૂપીસ છે, સેકન્ડ યર માટે 2,000, 3,500 ફોર ધ થર્ડ યર, 5,000, 8,000, 1,100, 16,000, 24,000. બરાબર. તો અહીંયા આપણે હવે ટેબ્યુલર મેથડ યુઝ કરશું ટુ કેલ્ક્યુલેટ એટી. યાદ રાખજો, ATCN એટલે કે એવરેજ એન્યુઅલ કોસ્ટ ફોર ધ nth યર, એટલે કે આપણે 8 વર્ષ માટેની આ કેલ્ક્યુલેશન કરશું. બરાબર. તો ઇન વિચ વેરી ફર્સ્ટ કોલમ ઇઝ યર. કયા યર માટે તમે કેલ્ક્યુલેટ કરો છો? 1, 2, 3, 4, 5 અપ ટુ 8 યર. Then maintenance cost in rupees. So this is the maintenance cost for a particular year, and that is given here. So we will continue with the data given. So here there are 8 years, so we will count up to 8. Okay. And then maintenance cost is given for that particular year. So we can write directly from the table or data given, which is 1,000, 2,000, 3,500, 5,000, 8,000, 11,000, then 16,000, and last one is 24,000. Okay, this is the maintenance cost in rupees. Now cumulative maintenance cost, because here average annual total cost is for a particular year. Say it is the cumulative of all the year. Say for the first year it is only a maintenance cost is 1,000, but for the second year or for the 2 year the total maintenance cost is 3,000. So here we will use a cumulative maintenance cost. It is nothing but the summation of all this cost. Say it is if we call it a MN, maintenance cost, say, and it is the summation of MN. So it is a cumulative. So here 1,000, here 1,000 plus 2,000 is 3,000, 3,000 plus 3,500, say it is 6,500, and it is 11,500. Now it is 19,500, 11 say 30,500, 16 46,500,
and 46 plus 24, 70,500 rupees. This is the cumulative maintenance cost. So at the end of 8 year, you have to supply 70,500. This is just for understanding. This is not a complete example, but this is the understanding purpose. That at the end of 8 year, તમારે ટોટલ 70,500 મેન્ટેનન્સ કોસ્ટ લાગુ પડશે, એટલે કે ટોટલ કોસ્ટ છે તમારે આટલી પે કરવી પડશે. સો this is the complete maintenance cost for the year. Now the scrap value will come into picture, because total purchase cost is C, if we call it total equipment cost is C, and the scrap value is 2,000 given here. So at the end of first year or at the end of 8 year, whenever you want to sell this machine, you will get 2,000 rupees only. So C minus S, it is the C is the cost of equipment or purchase cost of the equipment minus scrap value. So this value will remain always same. Say 62,000 minus 2,000. So it is 60,000, and it will constant throughout the lifespan, say up to 8 year. So this is C minus S. Why is it C minus S? Because you get the loss of money equal to this much amount. Say મેન્ટેનન્સ કોસ્ટ છે, મેન્ટેનન્સ કોસ્ટ તો તમારે એક વખત એટલે પે કરવી જ પડશે ટુ રન સ્મૂથલી પર્ટિક્યુલર મશીન. અને આ જે છે સ્ક્રેપ વેલ્યુ એટલે શું કે આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ ફર્સ્ટ યર જો તમે એને વેચવા જશો તો તમને કેટલું નુકસાની જશે, બરાબર? એટલે કે તમને કેટલી કોસ્ટ લાગશે. તો ઓલરેડી તમે 62,000 અંદર પરચેસ કરેલું છે, 2,000 અંદર સેલ કરો છો, બરાબર? તો તમને 60,000 એ પર્ટિક્યુલર યરની અંદર કોસ્ટ લાગશે, બરાબર? હવે સેકન્ડ યરની અંદર તમે જશો તો સેકન્ડ યરની અંદર ટોટલ કોસ્ટ જે છે તમને મેન્ટેનન્સ કોસ્ટ સેકન્ડ યરની અંદર 2,000 છે, બટ એટ ધ એન્ડ ઓફ 2 યર તમને 2 વર્ષની ટોટલ કોસ્ટ જે છે 3,000 છે, અને 60,000 જો તમે વેચવા જશો તો એની કોસ્ટ લાગુ પડે છે. એટલે ટોટલ તમને કોસ્ટ કેટલી લાગુ પડે છે? તો 60,000 પ્લસ 3,000 એટ ધ એન્ડ ઓફ 2 યર, બરાબર? તો હવે ટોટલ કોસ્ટ કેટલી લાગુ પડશે? હવે આવશે આ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ ઇઝ ધ સમેશન ઓફ બોથ ધીસ સિગ્મા mn પ્લસ સી માઇનસ એસ, એટલે કે સિગ્મા mn પ્લસ સી માઇનસ એસ રૂપીસ. ઇટ ઇઝ ધ ટોટલ કોસ્ટ. આ શેના માટેની ટોટલ કોસ્ટ છે કે પર્ટિક્યુલર યરની અંદર તમે જ્યારે જો મશીન છે મશીન સેલ કરવા જાઓ છો તો તમને આટલી કોસ્ટ છે એ કોસ્ટ લાગુ પડશે, અથવા તો એટલું તમારે પેમેન્ટ કરવું પડશે, બરાબર? તો એ શું થશે? આ બંનેનું સમેશન, હિયર ઇટ ઇઝ 1,000, હિયર 60,000, સો ઇટ ઇઝ 61,000. 3,000 plus 60,000, 63,000. The same way, summation of all this 6,000 plus 6,500, it is 65,000. Sorry, not it is 65,000, but it is 60,000 plus 6, so 66,500. Then it is 71,500, 79,500, 90,500. Then it will be 106,500 and 130,500. So this is the total cost at the end of each year. Now we required average total cost for a particular year. Now we will calculate ATC, average total cost for nth year. So it will be a summation of like a cumulative cost, maintenance cost plus C minus S all divided by number of year. તો અહીંયા શું થશે? તો કે ફર્સ્ટ યર જે છે, ફર્સ્ટ યર માટે ટોટલ કોસ્ટ તમને લાગુ પડે છે 61,000, બટ દેટ ઇઝ ફોર ઓનલી 1 year. સો હિયર ઇટ ઇઝ 61,000 divided by 1, so it is 61,000. So when you use a machine for a 1 year and sell after the completion of 1 year, you have to pay 61,000 per year. હવે સેકન્ડ કોસ્ટની વાત કરીએ, સેકન્ડ યરની વાત કરીએ. સેકન્ડ યરમાં ટોટલ કોસ્ટ છે 63,000 divided by 2, but for this 63,000 is for 2 year, બરાબર? તો 2 વર્ષ માટે તમારે 63,000 પે કરવાના છે. તો each year you have to pay or you cost up to 31,500,
બરાબર, આ એક વર્ષ માટેનું છે. તો આનો મિનિંગ શું થાય છે કે જો તમે મશીનને 2 વર્ષ માટે યુઝ કરો છો એટલે કે તમે ટોટલ કેટલા સ્પેન્ડ કરશો, 1000 ફોર ધ મેન્ટેનન્સ ફોર ધ ફર્સ્ટ યર એન્ડ 2000 ફોર ધ મેન્ટેનન્સ ઓફ સેકન્ડ યર. તો એ કેસની અંદર તમે ટોટલ 3000 જે છે એ મેન્ટેનન્સ કોસ્ટ તરીકે પે કરો છો. બરાબર, અને એટ ધ એન્ડ ઓફ યર ઇફ યુ સેલ ધ મશીન દેન યુ કેન cost up to a 60,000. So the total cost at the end of second year is 60,000 plus 3,000. But this 63,000 total cost is for 2 years. So average annual cost for each year is 31,500. Same way calculate the ATC for 8 years. So for the second year 66,500 divided by 3. So it is at 22,617. For the fourth year 71,500 divided by 4. So it is 17,875. For the fifth year it is 15,900. For the next year it is 15,083. And for the seventh year it is 15,214. And for the last year it is 16,312 point something. તો આ જે છે એ એવરેજ એન્યુઅલ કોસ્ટ ફોર એ પર્ટિક્યુલર યર આવી ગઈ. એટલે કે જો આનો મતલબ એવો થાય કે જો તમે 8 વર્ષ માટે જો આ મશીન યુઝ કરો એટલે તમારે ટોટલ કોસ્ટ છે એ એટલે કે મેન્ટેનન્સ કોસ્ટ 70,500 પે કરવી પડે, અને પછી જો તમે સેલ કરવા જાઓ બરાબર તો તમને 60,000 કોસ્ટ એની લાગે છે. એટલે ટોટલ તમને કોસ્ટ લાગે છે 130,500. અને પણ એટલા માટે છે તો 8 યર માટે ચાલે. ઈચ યર તમને કેટલી કોસ્ટ, એક વર્ષની અંદર કેટલી કોસ્ટ લાગુ પડે છે, 16,312. તો હવે અહીંયા આપણે ક્યારે મશીનને રિપ્લેસ કરવું જોઈએ? તો મશીનને રિપ્લેસ કરવા માટે કે જ્યારે આ એવરેજ એન્યુઅલ કોસ્ટ ઘટતી હોય બરાબર, અને એ ઘટતી મિનિમમ આવે, અને મિનિમમ આવવા પછી એ પાછું અગેઇન રિવર્સ એટલે કે ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરે ત્યારે, અથવા તો ઇન્ક્રીઝ થાય એ પહેલાં આપણે રિપ્લેસ કરી દેવી જોઈએ. તો અહીંયા આપણે ચેક કરતા જઈએ તો અહીંયા મિનિમમ વેલ્યુ છે એ મિનિમમ વેલ્યુ એ તમને 15,083 અને એ મળે છે તમને 6th યર માટે. તમને 6th યર માટે. એનો મતલબ એવો થાય કે 6 યર્સ સુધી એટલે કે 6 વર્ષ પૂરા થાય પછી તમારે આ મશીન છે એને સેલ કરી દેવું જોઈએ. બિકોઝ ઇન ધ 7th યર ઇટ કોસ્ટલી મોર દેન ધ 6th. 7th યર માટે તમને ટોટલ પર યર અથવા તો પર યર એવરેજ કોસ્ટ જે મળે છે એ 15,214 છે, વિચ ઇઝ લાર્જર દેન ધ 6th યર. બરાબર, તો અહીંયા આન્સર એવો આવે કે એટ ધ એન્ડ ઓફ 6th યર ધ મશીન શુડ બી રિપ્લેસ્ડ. Here the answer is given when the equipment should be replaced. So the equipment should be replaced at the end of 6th year. બરાબર, તો આ જે છે 6th year is the optimum time to replace the machine. So here this is the example of a machine whose maintenance cost is increases but the scrap value is or the selling price is constant. Now we will see an example whose maintenance cost is increases at the same time whose scrap value is also decreases in the reverse manner. So this is the example of that in which the purchase price is given, which is here purchase price is 50,000. Then the year of life is given 8 year for a lifespan of this machine particular. And for that each year running cost and scrap value are given in the rupees. Say first year running cost is 50,000, 16,000 and so on. It will increase up to 40,000 at the end of 8 year. And the scrap value at the first year it is 35,000. So ultimately you can say 15,000 lost for the first year. But the scrap value will decrease as the time passes. Barabar? And at the end of 8th year you will get only 4,000 upon selling this machine or this equipment. તો અહીંયા આ કેસની અંદર શું ચેન્જીસ આવશે? તો એક કેસની અંદર જે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ જોયો, પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર શું હતું અહીંયા કે ટેબલ એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી ચેન્જ શું આવશે અહીંયા તો કે યર, મેન્ટેનન્સ કોસ્ટ, ક્યુમ્યુલેટિવ કોસ્ટ એ બધું એઝ ઇટ ઇઝ, ખાલી ચેન્જ આવશે અહીંયા આવશે C માઇનસ S. C માઇનસ એસની અંદર આપણે એવરી ટાઈમ 60,000 અહીંયા 62,000 માઇનસ 2,000 કરેલા હતા. Instead of 2,000 here you have to consider
50,000 minus 35,000 for the first year, 50,000 minus 25,000 for the second year. For the third year, it is 50,000 minus 17,000 for consecutive year. So in this manner, you can calculate total average total cost for the coming for a particular year. So let's see how it works. So in the very first case, it will be year, say 1 to 8 here in our case. Now second column is maintenance cost. Now I will write just a symbol. So second is the maintenance cost, then cumulative maintenance cost, then C minus S, say purchase price minus selling price, then total cost for the n year, and lastly average total cost for the nth year. So this is the column title here. Now we will use maintenance cost directly, just here it is given as a running cost, so you can use running cost also here, but we will consider a common name which is maintenance cost here. For the first year it is 15,000, for the second year it is 16,000, for the third it is 18,000, 21,000, 25,000, then 29,000, lastly it is 34,000, and at the 8th year it is 40,000. Now cumulative maintenance cost, so it is the summation of consecutive 2 year. For the first year it is only 1 year, so it is 50,000 only. For the second year it is 31,000. For the third year it is 49,000. 21, so it is 70,000. 25,000, it is 95,000 plus 29, so it is 124,000 plus 34, so it is 158,000 plus 40,000, so it is 198,000 total maintenance cost at the end of 8th year. Now C minus S, so in each and every year the scrap value or the selling price is varying and it is decreasing year by year. So we will consider for each year the varying scrap value, but the cost is 50,000, it is fixed for every year. So first, for the first year, C is the 50,000, S, say scrap value is 35,000. So for the first year it is cost equal to 50,000 minus 35,000, and it is 15,000. Now for the second year, 50 minus 25, so it is 25,000 here, 50 minus 17, so it is 33,000 here, then 50,000 divided by 12, so it is 38,000 here, 10,000, so it is 40,000, 5,000, 45,000 here, 4,000, so it is 46,000, and here it is also 46,000. And total cost, the total cost is the maintenance cost plus the scrap value, plus purchase cost minus scrap value. So 50 plus 50, it is 30,000, then 25 plus 31, it is 56,000, then 49 plus 33, so it is 50 plus 32, 82,000, then 108,000, then plus 40, so 135,000, then 45 plus 124, so it is 169,000, then 46 plus 158, so it is 204,000, and then lastly 244,000. So this is the total cost at the end of 8th year. Now average annual cost for the nth year. So for the first year, 30,000 divided by 1, so it is 30,000 only. Then for the second year, 56,000 divided by 2, 56,000 divided by 2, it is 28,000. For the third year, 82 divided by 3, so it is approximately 27,330 approx value. Then for the fourth year,
it is 108,000 divided by 4, so it is directly a 27,000. And for the fifth year, 135,000 divided by 5, so it is again a 27,000. And for the last 3 years, it is an 28,166 approximately. Then for the 29,142 approximately, and for last it is 30,500 value. So this is the average total cost as per our discussion. The minimum value of the average total cost is the optimal time for replacement. So here 30,000, 28, 27, 27, here it is a tie. Say whether to replace it after the 4th year or after the completion of 5th year. So in this case, our logic should be applied here, our common sense should be applied here. If you use machine for the 4th year, it costs you a 27,000 per year. If you use it for the 5 year, it costs you a 27,000 per year. So it is advisable to use machine up to a maximum year for an equal average annual cost. So here average annual cost for the 4th and 5th are equal, but 5th is the higher value, or as much as you can use the machine is better for us. So 27,000 is a good value. 27,000 for the 5th year, it is a best or the optimum value to replace this particular machine. So we will replace at the end of 5th year. Okay, that is all for friend today. We will meet in the next lecture. Thank you.